ગુજરાતમાં મહાનગરો સહિતમાં તાપમાન હજુ પણ યથાવત છે। સુરેન્દ્રનગર અને અમદાવાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે અને મહાનગરોમાં પણ 40 થી લઈને 43 ડિગ્રીની આસપાસ તાપમાન છે। આગામી સપ્તાહમાં જો કે વાતાવરણમાં પલટો દેખાશે। મહત્વનું છે કે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ સક્રિય થશે અને તેના જ કારણે વાતાવરણમાં પલટો દેખાશે। ઉત્તર અને ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં વરસાદની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે। છૂટાછવાયા વરસાદની પણ આગાહી છે અને બીજી તરફ વરસાદી વાતાવરણના કારણે ગરમીમાંથી લોકોને આંશિકપણે રાહત મળશે। વધુ માહિતી સાથે એસોસિએટ એડિટર અરુણ શાહ આપણી સાથે જોડાયા છે। અરુણ, હજુ પણ હવામાન વિભાગે ગરમીને લઈને પણ એક તરફ આગાહી છે, બીજી તરફ વાતાવરણમાં પલટો આવનારા સમયમાં જોવા મળશે, શું વધુ આગાહી? લવલીન, ગુજરાતમાં ઉનાળાની મોસમના સંદર્ભમાં જ્યારથી ઉનાળો શરૂ થયો ત્યારથી આજ સુધી જો વાત કરીએ તો તાપમાન યથાવત રહેવા પામ્યું છે। સૌથી મહત્વપૂર્ણ રીતે હોટેસ્ટ સિટી તરીકે અત્યારે જોઈએ તો સુરેન્દ્રનગર જે 44 ડિગ્રીને વટાવી ગયું છે। આ ઉપરાંત જો બીજા શહેર તરીકે જોઈએ તો અમદાવાદ મહાનગરનો નંબર આવ્યો છે અને અમદાવાદ મહાનગરમાં પણ 44 ડિગ્રી કરતાં વધુ ગરમીનો અનુભવ લોકો કરી રહ્યા છે। આ ઉપરાંત જો અન્ય મહાનગરોની વાત કરીએ તો રાજકોટ અને ગાંધીનગરમાં પણ 43 ડિગ્રી કરતાં વધુ તાપમાન રહેવા પામ્યું છે। આ ઉપરાંત ડીસા અને ભાવનગરની જો વાત કરીએ તો ત્યાં 42 ડિગ્રી કરતાં વધુ તાપમાન રહેવા પામ્યું છે અને અમરેલીની જો વાત કરીએ તો 41 ડિગ્રી તાપમાન રહેવા પામ્યું છે। પરિણામે કહી શકાય કે મહાનગરોમાં સૌથી વધુ તીવ્ર નહીં પરંતુ તીવ્રતમ અનુભવ જે લોકો અનુભવી રહ્યા છે તે સ્થિતિ આજે પણ યથાવત રહી છે। પરંતુ સૌથી મહત્વપૂર્ણ વાત છે કે આગામી સમયની જો વાત કરીએ તો આગામી સમયમાં જે રીતે હવામાન વિભાગે આગાહી કરી છે એટલું જ નહીં પરંતુ હાલના તબક્કે જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની સ્થિતિ છે અને તેના કારણે આગામી સપ્તાહમાં હવામાનમાં ચોક્કસ રીતે ફેરફાર આવે ને ખાસ કરીને આવતીકાલ એટલે કે 30મી તારીખથી કરીને 1 જૂન સુધી આ હવામાનમાં પલટો રહે એવી પરિસ્થિતિ પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે અને તેના સંદર્ભમાં ખાસ કરીને ઉત્તર અને દક્ષિણ ગુજરાતની જો વાત કરીએ તો ત્યાં વરસાદી ચોમાસાના ઝાપટા પણ પડે એટલે કે ચોમાસાના નહીં પરંતુ ઉનાળામાં ચોમાસાના વરસાદનો અનુભવ થાય તેવી સ્થિતિ પણ થાય તેવી હવામાન વિભાગે આગાહી કરી છે। પરિણામે કહી શકાય કે આગામી સમયમાં ચોક્કસ રીતે એક બાજુ તાપમાનનું વધવું અને બીજી બાજુ વરસાદી અનુભવ એટલે પરિણામે બેવડી ઋતુનો અનુભવ લોકો કરી શકશે। જી બિલકુલ અરુણ, આભાર સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ। તો વાતાવરણમાં આવનારા સમયમાં એકાએક પલટો જોવા મળશે, ખાસ કરીને વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસર સર્જાશે, તેના જ કારણે તાપમાનમાં બદલો દેખાશે।